સીધા માળા ધારી જાય. એમને વિચાર મારું પેટમાં કેમ મૂકે એટલે પછી અમને ખબર પડી કે ભાઈ હનુમાન દાદાનો કોપ છે. પછી દાદાને કીધું દાદા હું સવારમાં તારા મંદિરે આવીશ અને અત્યારે પેટમાં મટવું જોઈએ એટલે એમને દુખાવો મટી ગયો. સવારમાં ગામના 4-5 છોકરાઓ અને હનુમાન દાદા મંદિરે આવ્યા બાપુને. દાદાને કીધું દાદા તારા 5 ઉપર ગાધા હતા ના 5 ના 10 મૂકું છું પણ અને હવેથી તારા સુધી કોઈ ખાશે નહીં તો મોટો ઢગલો કરી દેવો. ત્યારથી પછી ધીમે ધીમે લોકો આવવા મળ્યા અને શ્રીફળ મૂકતા ગયા. પછી આસુદરથી હરદીપુરી બાપુ આવ્યા. એમણે પણ જોયું કે દાદા આટલા બધા શ્રીફળ પડ્યા છે પગડે છે ખોટા કરવા છો છે. પછી પોતે ધ્યાન થઈને વિચાર્યું કે આ શ્રીફળ કોઈ ખાશે નહીં. એમણે કીધું દાદા તું આજથી તારા શ્રીફળ ખાશે નહીં અને કોઈ વધેજીના ઢગલામાંથી મોટો પાકડ કરી દે. ત્યારથી લોકો શ્રીફળ મૂકવા મળ્યા. કોઈ એક શ્રીફળ ખાય તો 5 મૂકવા પડે જ્યાં ઢગામાં મૂકેલા થઈ. બાકી જેને માનતા માને 1 શ્રીફળ દે 2 શ્રીફળ દે એનું કોઈ વાંધો નહીં. બાકી આખું શ્રીફળ ખાતું નથી. પછી આ ગેળા ગામની અંદર મુસલમાનો વધારે હતા, હિન્દુ લોકો ઓછા હતા. કેટલો બધા હતા ને ગોમમાં રહેતા. એ વખતે ગોમ કેવો હતો મોટો, બધા પાણી ભરવા આવતા, ગાયો ખાવા આવતા. ત્યાં પથ્થરની મૂર્તિ જોઈને એમણે કીધું અમને કપડો તો વાટવા કપડો લઈએ ભાઈ સફળ લઈ જઈએ ઘરે. એટલે પાટા લાયા અને સાઈડમાંથી મૂર્તિને ખણી અને ઓળખનો નોકર મોટી આપણે બધી મૂર્તિને ખેંચવાની કોશિશ કરી, મૂર્તિને જોઈ નહીં એટલે પાડા ભરી ગયા, સાંકળો તૂટી ગયા અને એમના ટુકડા ત્યાં બધા સળગી ગયા ટુકડા. ત્યારથી મુસલમાનો અહીંથી જતા રહ્યા. 1-2 કર્યા હતા એ લોકો દાદાને મળતા એ પણ જતા રહ્યા. પછી આ ગામની અંદર ઘણો વર્ષ પહેલાં રોગચાળો ફાટે નીકળ્યો હતો. ઘણા માણસો મળવા માંડ્યા હતા. પછી ગામના ભેગા થઈને કીધું દાદા આજથી કોઈ મળવા ન જુએ. પછી આખા ગામ બધું દૂરથી ધારાવાહી કરી રોળીઓ પડ્યો ગયો વખતે. પછી ગામમાં સુખ શાંતિ થઈ ગઈ. એના પછી અમારા ગામની અંદર આજથી 12 વર્ષ પહેલાં મોટો ડાયરો હતો. જે પટેલનો ટ્રેક્ટર બધું અમે પેલો બાવાનું ત્યાં આગળ લગભગ 12 વાગ્યા છે અંદાજે એ ટ્રેક્ટર વચ્ચે ચોરાઈ ગયું. રાજસ્થાનમાં જતો રહ્યો. લગભગ અઠવાડિયું 10 દિવસ થઈ ગયા. ટ્રેક્ટરનો કોઈ સંભાળ મળે નહીં. એટલે બધા ગામ લોકો આવ્યા પટેલ આવ્યા દાદાને કીધું દાદા મારું ટ્રેક્ટર પાછું આવે તો હું હનુમાન તારા મંદિરે કથા કરીશ કે. એટલે 2 દિવસ થયા ને ત્યાંથી રાજસ્થાનમાંથી ફોન આવ્યો અમને ટ્રેક્ટર મળ્યો છે કે એ ટ્રેક્ટર ખોલવાની તૈયારીમાં હતો, કબાડીમાં જતો રહ્યો હતો. ત્યાંથી ફોન આવ્યો કે તમારો ટ્રેક્ટર કે મળી ગયું છે, તમે અહીં જુઓ કદાચ કેસે કીધું છે. અહીંથી બધા